સમજી શક્યું છે. મૃત્યુ અમર છે. જે શ્વાસ લે છે ને એ બધાને વરેલું છે મૃત્યુ. પણ મૃત્યુ પામનાર વ્યક્તિને યાદ કરીને રડવું ને એના જીવને ઠેસ પહોંચાડવા જેવી વાત છે. ગરુડ પુરાણમાં એવો ઉલ્લેખ છે કે જ્યારે આત્મા શરીર છોડીને જાય છે ને ત્યારે 13 દિવસ સુધી એના પરિવારજનોની વચ્ચે રહે છે. પરિવારજનો એ આત્માને જોઈ નથી શકતા, પણ આત્મરામ એ અનુભૂતિ ચોક્કસ કરે છે કે મારા પરિવારજનો મારા જવાથી કેટલા દુઃખી થયા છે. જ્યારે પરિવારજનોની આંખોમાંથી આંસુ આવે ને તો એ આત્માને દુઃખ થાય છે. માટે 13 દિવસ સુધી હરિનામ સંકીર્તન, પ્રભુ નામ સ્મરણ, પ્રભુની ભક્તિ એવી કરવાની કે આત્મરામને આગળ જવા માટેની ગતિ મળે અને પ્રભુ એના માર્ગમાં જે કઈ સંકટ આવે એ સામનો કરવાની પ્રભુ એને શક્તિ આપે. આપણે સૌ પ્રભુની ભક્તિ એવી કરીએ છીએ કે જ્યારે આ સંસારની બધી માયા મૂકીને પ્રભુના પાસે જ્યારે જવાનો સમય આવે ને ત્યારે આ ભક્તિ દ્વારા જ આ સંસારની માયા છૂટે અને સંસારની માયા છૂટે ને ત્યારે જ પરમાત્માની પ્રાપ્તિ થાય. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી, હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી, विराजता श्रीनाथजी, यमुनाजी, महाप्रभुजी. माया घटेवा विराजता श्रीनाथजी, यमुनाजी, महाप्रभुजी. मारो मननो છે ગોકુળ વનરાવને, પારિયા કોની છે ઈ તારી રે તારી
મારા પ્રાણ જરી રે મને વાલા નિજ કરતા શ્રીનાથજીને તારા રે વાલા તો मैं तो वल्लभ प्रभु जीना कि हरे दर्शन मारो होई गरुवन तो नित्य विठ्ठल बलनी देवारे करू तो राधे क्षमा केली जाती रे करू વારે વારે મને
મને મોહન હે મારા વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી ओम शांति। शाह परिवार ने प्रभु शक्ति आपे तेवी प्रार्थना। आ एक एवं गीत है कि क्यारे हूँ पण पूરું ગઈ શક્યો નથી પણ છતાં પ્રયત્ન કરીશ આજે। खोट पड़ी छे तारी अमने खोट पड़ी छे तारी ओ मावड़ी 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 खोट पड़ी छे तारी अमने खोट पड़ी छे तारी ओ मावड़ी मावड़ी। शब्दों में ध्यान रखो। प्रेम दरियो ममता की भरियो तुझने खोईने हूँ बहुरियो ओ प्रेम दरियो
भरियो तुझने खोईने हूँ बहुरियो सोनू आंगण सोनू फरियो सोनू आंगण सोनू फरियो सुनी पड़ी फुलवाड़ी मवड़ी खोट पड़ी छे तारी अमने खोट पड़ी छे तारी ओ मावड़ी मावड़ी जगमा बीजू माते माँ बीजा बगड़ा नवा ईश्वर नूरू जगमा छे बीजू माते माँ बीजा बगड़ा नवा नव नव महीना गर्भ मराठो नव नव महीना गर्भ मराठो दुख भोग्यो अति भारी मावड़ी खोट पड़ी छे तारी अमने खोट पड़ी छे तारी ओ मावड़ी चलीशूं सीधे तारा संस्कारों थी सुवासित सारा ओ मार्गे चलीशूं सीधे तारा संस्कारों थी सुवासित सारा प्रभु चरण मां सुखी तू रह जाए प्रभु चरण मां सुखी तू रह जाए मैं तू जग है न्यारी मावड़ी खोट पड़ी छे तारी अमने खोट पड़ी छे तारी ओ मावड़ी मावड़ी महिमा जगमा मारो पण नहीं मरशे मानो छो धननो महिमा जगमा मारो पण नहीं मरशे मानो छोड़ो धन देता बधु मळशे जगमा धन देता बधु मळशे जगमा माता पिता नहीं मळशे मावड़ी खोट पड़ी छे तारी अमने खोट पड़ी छे तारी ओ मावड़ी मावड़ी
માવડી ખોટ પડી છે તારી, અમને ખોટ પડી છે તારી. ઓ માવડી માવડી. મૃત્યુને કોણ સમજી શક્યું છે? મૃત્યુ અમર છે. જે શ્વાસ લે છે ને એ બધાને વરેલું છે મૃત્યુ. જે શરીર આપણને અપવિત્ર લાગે ને એ મૃત્યુ પછી એકાએક પવિત્ર બની જાય. કારણ કે આ આંખો હવે ખરાબ કાંઈ જોશે નહીં. આ જીભ સારું કે ખરાબ બોલવામાંથી મુક્ત થઈ ગઈ છે. અને આ જીવની પ્રત્યેક ઇન્દ્રિય ભાર વગરની થઈને શાંત પડી જાય છે. એટલે આ શરીર એકાએક પવિત્ર બની જાય છે. આ જીવ જ્યારે અંતિમ વેળા આવે ને ત્યારે પરમાત્માને એવી પ્રાર્થના કરે છે કે પ્રભુ તું મને એવું વરદાન આપ કે સદાય તારું સાનિધ્ય મને મળે, અને જ્યારે જ્યારે મનુષ્ય દેહ ધારણ કરું ને ત્યારે કેવળ ને કેવળ તારું સાનિધ્ય મને પ્રાપ્ત થાય. મને
તમારી ઉન્નતિ સર્વ આપની માફૂત કાકી કાકી બેસુરી થઈ જાય મારી કોલની સરકાર રૂપાના તાર મંગળ કાઢી દે જ્યાં મને જે તું મને ત્યાં આને આપી દે વરદાન આપી દે મને પ્રસાદ આપી દે આપણને ગમતી વ્યક્તિ જ્યારે તમારો ઓઢીને આપણી વચ્ચેથી વિદાય લે ને ત્યારે આ ખાલીપાને સબર કરવો ને એ બહુ અસહ્ય હોય છે. એ ખાલીપાને સબર કેવી રીતે કરી શકાય? પ્રભુ નામ સ્મરણથી. જ્યારે આ અગ્નિ પર આપણે આવ્યા ને ત્યારે આપણું વજન 1.5, 2 કે 3 કિલો હોય અને જ્યારે આ અગ્નિ પરથી વિદાય લઈએ ને ત્યારે આ શરીર રાખનો ઢગલો થઈ જાય અને કદાચ એ રાખનું વજન કરો ને તો પણ 1.5, 2 કે 3 કિલો જ થાય. પરમાત્મા એના માથે કશું જ રાખતો નથી. કેવળ ને કેવળ કોઈને નિમિત્ત બનાવી દે છે. ખાલી હાથે આ પૃથ્વી પર આવવાનું અને ખાલી હાથે જવાનું. કેવળ લઈ જવાના આપણા કર્મો. તો જીવન પર્યંત એવા કર્મો કરવાના કે જ્યારે પ્રભુનો ભેટો થાય ને ત્યારે કર્મને આધીન સદગતિ પ્રાપ્ત થાય. તો પરમાત્માને એવો સંદેશો પાઠવીએ કે પ્રભુ તમારા શરણે આ જીવ આવ્યો છે ને તો આ જીવનું કલ્યાણ થાય, એનું શ્રેય થાય.
માતા અને પિતા એ આ સંસાર રથના બે પૈડા છે. માતા એ ઘરનું માંગલ્ય છે તો પિતા એ ઘરનું અસ્તિત્વ છે. જીવનમાં ક્યારે પણ ક્યાંય અટવાઈ જઈએ ને તો માના ખોળામાં માથું મૂકીને કહી દઈએ ને તો ખાલી એનો માથે હાથ ફરે ને તો એમ લાગે કે આપણી મુશ્કેલીનું સમાધાન થઈ જશે. જ્યાં સીધું માતા પિતાની છત્ર છાયા માથે હોય ને ત્યાં સુધી જીવનમાં કોઈ પણ તકલીફ આવે ને તો એનું સમાધાન કરનાર હોય. પણ જ્યારે માતા પિતા આપણી વચ્ચે હયાત ન હોય ને ત્યારે એનું મહત્વ સમજાય. જેણે જીવન પર્યંત આપણા માટે બધી મુશ્કેલીનો સામનો કરીને પણ એમની પાસે હોય કે ન હોય પણ સદાય પોતાના સંતાન માટે એવું વિચારે કે જીવનમાં ભલે મને તકલીફ પડી પણ મારા બાળકોને કોઈ તકલીફ ન પડવી જોઈએ. અને એ બધું ક્યારે સમજાય કે જ્યારે આપણે માતા પિતા બનીએ ને ત્યારે એવું સમજાય કે માતા પિતાનું મહત્વ શું છે. એટલે જ્યારે હયાત હોય ને એમને આપણી પાસે કાંઈ માંગતા નથી, એમને કોઈ વસ્તુની જરૂર નથી. જેણે આપણને બધું આપ્યું એ આપણી પાસે શું માંગવાના હતા. જેનું સર્વસ્વ સંતાનો માટે છે એ કેવળ ને કેવળ માંગે છે તમારો પ્રેમ. દરેક માતા પિતા એવું ઈચ્છે કે પોતાના સંતાનો પોતાના માટે થોડોક સમય કાઢે. તમે એની પાસે બેસીને થોડીક વાર એમ કહો ને કે મમ્મી તારે શું જોઈએ છે, પપ્પા તમે ચિંતા ના કરતા હું બેઠો છું ને.
એને તકલીફ હોય કે ના હોય પણ મનોમન એ ખુશ થઈ જાય કે મારા બાળકો મારો બહુ ખ્યાલ રાખે છે. માનું મહત્વ જ્યારે એની છત્ર છાયા ગુમાવી દઈએ ને ત્યારે પળે પળે માં યાદ આવે. એ કેવળ ને કેવળ પોતાના સંતાનોનું હિત જ ઈચ્છે. કદાચ છોકરાઓ મોટા થઈને એમ કહે કે મારે અલગ રહેવું છે અને જો કોઈ ત્રીજી વ્યક્તિ એ માને પૂછે ને કે તમારો દીકરો અલગ રહેવા ગયો તો માં શું જવાબ આપે? ના ના, આ તો ઘરમાં થોડી સંકળાશ પડતી હતી ને અને છોકરાઓ એમનું ધાર્યું કરી શકે ને, બાકી એ લોકોને તો રહેવું હતું. મેં જ કીધું કે ના ના તમે લોકો જાઓ. આ માનું લડે છે. એ પોતાના બાળકોને પોતે લડશે પણ કોઈ ત્રીજી વ્યક્તિ જો પોતાના બાળકને કંઈ કહી જાય ને તો એ માં સહન ન કરી શકે. तू कितनी अच्छी है तू कितनी अच्छी है, तू कितनी रोगी है, प्यारी प्यारी है ओ माँ, ओ कितनी बोली है, प्यारी
પરિવારના સૌ સભ્યો મમતા ભાભીના પ્રતિમાની સામે આવી જાઓ, હાથમાં પુષ્પ રાખો. અહીંથી અંજલિ ગીત ગવાય છે. અંજલિ ગીતની પૂર્ણાહુતિ થાય એટલે પુષ્પ સમર્પિત કરી દેજો. સૌએ સાથે મળીને અંજલિ ગીત ગાવાનું છે. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. મમતા ભાભીના પિતાશ્રી જેમણે પેટલાદમાં સાંઈનાથ મંદિરની સ્થાપના કરી છે, એવા પુણ્યશાળી આત્માના આશીર્વાદથી પરિવારજનોને સુખ, શાંતિ, સમૃદ્ધિ, કલ્યાણ થાય એવી ભાવના સાથે પ્રભુના ચરણમાં हे नाथ जोड़ी हाथ पाए प्रेम की सौभाग्य चरणों पर साधु तमाम ये हृदय की
शांति सारी आपको परमात्मा जन्म मृत्यु जरा व्याधि पीडितं कर्म बन्धने त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव वन्दनाम् मृत्योर्मोक्षे अमृता शान्ति સ્વર્ગસ્થ શ્રીના આત્મશ્રેયાર્થે શાહ પરિવારના દુઃખમાં સહભાગી થવા બદલ સૌ પરિવારજનો આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સૌને જય શ્રી કૃષ્ણ.